કેમ છો મિત્રો? મજામાં. આજે આપણે આવી ગયા છીએ બગસરા, જ્યાં મેઘાણી માનસ રામકથાનું એક ભવ્ય આયોજન વિશ્વવંદની શ્રી મોરારી બાપુના શ્રીમુખે આજથી શરૂ થઈ રહ્યું છે. કોઈ બહારના લોકો જો આવતા હોય એ કથામાં તો તેમને શરૂઆત ક્યાંથી કરવી, કાર્યાલય પહેલાં જવાનું છે, ત્યાં રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. તો ચાલો આપણે ત્યાં લગભગ 46 વર્ષ પહેલાં આવી કથાનું આયોજન થયેલ અને 46 વર્ષ બાદ બગસરા શહેરમાં અમરેલી રોડ ઉપર ત્યારે વિશ્વવંદની શ્રી મોરારી બાપુના શ્રીમુખે રામકથાનું એક ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. તો ચાલો હું તમને મિત્રો અત્યારે તડકો બહુ છે, સ્ટોલમાં ત્યાં શું વીતી છે તે જાણીએ. તો ચાલો મારી સાથે કાર્યાલય મિત્રો જોવાઈએ શરબત પાણી શરબત પીતા જાજો અને જય શ્રી રામ બોલતા જાજો. મહાદેવ મહાદેવ નાના ભોલેનાથ આ કિશોર ઉતારી લે ઝડપથી રહ્યા છે. મહાદેવ 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 હર હર મહાદેવ. શરબત પીતા જાજો, પાણી પીતા જાજો. મહાદેવ શરબત પીએ. તો હવે આ રામકથાની કાર્યાલય આવી ગયેલ છે અને બહારથી જે લોકો આવી રહ્યા છે તેમને સૌથી પહેલાં તો આ કાર્યાલય આવવું, જ્યાં રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે, જેથી કરીને અહીં જે રહેવા માટેની વ્યવસ્થા કરેલ છે ત્યાં તેમને જગ્યા મળી શકે. બગસરા શહેરના તમામ સમાજની વાડીઓ અને ગેસ્ટ હાઉસોમાં પણ સારી વ્યવસ્થા રહેવા માટેની કરેલ છે. તો ત્યાં વ્યવસ્થા માટે કઈ રીતે ત્યાં જવું તેની માહિતી આપણે આ રામકથા કાર્યાલયમાંથી લઈશું. આપણે આવી ગયા છીએ કાર્યાલય અને ત્યાં જાણીશું કે આ વ્યવસ્થાપકો મારી પાછળ જ બેઠા છે, તેમની પાસેથી માહિતી લઈ લઈશું. કઈ રજિસ્ટ્રેશન કઈ રીતે થાય છે, શું શું વસ્તુ જોઈએ અને કઈ કઈ જગ્યાએ આ ડ્રોમ જ્યાં આગળ હું તમને બતાવીશ ત્યાં પણ રહેવા માટેની સુંદર વ્યવસ્થા છે, ખાવા પીવા માટેની પણ સારી વ્યવસ્થા છે, તે પણ હું હમણાં થોડીક જ વારમાં તમને બતાવું. સૌથી પહેલાં આપણે અહીં જાણી લઈએ તો કઈ રીતે રજિસ્ટ્રેશન થાય છે. આ શાંતિલાલ સોલંકી આ પણ એક બ્લોગર જ છે અને એને લગભગ કાર્યની ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કર્યા વગર વિડીયો મૂકતા નહીં. જય સિયારામ. તો હવે આપણે આ વ્યવસ્થાપક જે કાર્યાલયને સંભાળે છે તેમની સાથે વાતચીત કરશું કે શું શું વસ્તુ જોઈએ. તો ચાલો તેમને મળીએ. તો મિત્રો સૌથી પહેલાં બહારથી જે લોકો આવે છે તેમને અહીં કાર્યાલય આવવું, ત્યાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લેવું, જેથી કરીને તેમને કઈ જગ્યાએ ઉતારો મળેલ છે તે લોકો આપશે અને કાર્ડ આપશે અને જમવાના પાસ આપશે. તો અહીંથી ઉતારામાં જવાનું અને રજિસ્ટ્રેશન કરાવી લેવું. તો હવે તમને હું આગળ શું શું વ્યવસ્થા છે તે બતાવું. તો ચાલો મારી સાથે. મિત્રો આપણે આ રામકથા સ્થળે આવી ગયા છીએ. અહીં કાર પાર્કિંગની વ્યવસ્થા છે, અહીંથી જ શરૂ થઈ જાય છે તમામ વસ્તુ. અહીં જે આ ડ્રોમ આવે છે તે કાર પાર્કિંગના છે અને અહીંથી કથા સ્થળે જવાય છે. તો ચાલો આપણે ત્યાં કથા સ્થળે જઈએ. તો આપણે આવી ગયા છીએ રામકથા સ્થળે. આ ચિત્રકૂટ ગામ જે પાછળ જોઈ રહ્યા છે ત્યાં આપણે અંદર જઈએ ને હાલમાં જ પૂજ્ય વિશ્વવંદની મોરારી બાપુની રામકથા શરૂ થઈ ગઈ છે. તો ચાલો ત્યાં આપણે જઈએ. તો પાછળ જે ચિત્રકૂટ ગામ છે ત્યાં અંદર જઈએ અને કથામાં. તો ચાલો મારી સાથે તમે
તો મિત્રો આપણે કથા સ્થળની અંદર આવી ગયા છીએ અને અંદર વિશ્વવંદની શ્રી મોરારી બાપુની કથા શરૂ છે. તો ચાલો આપણે તે રસપાન કરીએ કથાનું. બહુ પુસ્તકો વાંચતા વેદાંતમાં લાઇબ્રેરીમાં જેમ ભણવા જાઉં પુસ્તક જમા કરાવું વાંચી બીજું લાવું સાધુ બ્રાહ્મણે ભેગા થઈને કીધું પોતાના બહાર ન કઢાય એને ઇલાજ કરાવો. સનાતન ધર્મનું કામ જો તલગાજોડ હોય તો એનું શું થાય? જો રામજી મંદિર અહીંયા હોય, શિવ મંદિર હોય તો આવી એક ઘટના તલગાજોડામાં પણ બની છે. તમારું એક પૌત્ર તરીકે તમારો નાનો કેટલો રાજી થતો હશે, કેટલો રાજી થતો હશે. ધન્ય છે તુલસીદાસજીને કહ્યું સૌ ધન્ય કુમાર જગત પૂજ્ય સુકુંદી એ પૂર્ણ ધન્યવાદ જેના પૂર્ણ આવા સંતાનો આવે આવું વિચારો કરી દેખાય. તો આપણે બધા સંવેદનશીલ બનીએ, સનાતન ધર્મની સાથે વડવાઈઓનું જ્ઞાન રાખીએ. કાલે રહી ગયું તો પૂરું કર્યું. સનાતન ધર્મના વડલાની પહેલી વડવાઈ છે શાસ્ત્ર વેદાનુસંધાન. બ્રાહ્મણ દેવતા કેવળ વર્ણ પર નથી અર્થ કરતા, જેના બ્રાહ્મણ જેની સમાજનો ભ્રમ તોડવાનું અવતાર કાર્ય કર્યું છે એવી પહેલી વડવાઈ છે ઋષિની. એ પહેલી વડવાઈ આ વડવાઈઓ આપણા સુધી આવે છે કે દૂર વટલો એની ડાળ ઉપર તો આપણે ક્યાં પહોંચીએ, પણ વડવાઈઓના રૂપમાં એ આશીર્વાદ ધરતી પર ઉતરે છે. એમાં ઋષિ મુનિઓ એ પહેલી વડવાઈ. બીજી વડવાઈ છે ગાય ગો. નાનકડો ટૂંકી હતો, કોઈને સ્વેમે ન જાય, પોલીસે ન જાય. રવિશંકર મહારાજે વિનોબાજીની પદયાત્રામાં આદિવાસી વિસ્તારમાં કોઈને પૂછ્યું કે તમારે અહીંયા ચોર આવે તો આવે શું, અમારે કાંઈ લેવા કોઈ ગઈને ચોર આવે છે તો પોલીસ આવે કે અહીં આવે મારવા માટે આવે છે. આદિવાસીને જવાબ તો સાહેબ 15 રૂપિયાની નોટો ગવર્નરની સહી ને આટલી ભાષામાં તમે 15 રૂપિયા આપવા માટે વચન આપો છો. ભૂલમાં બધી 15ની છપાઈ. હવે 15ની નોટ તો સરકારે બહાર જ નથી પાડી. 10ની હોય તો સમજાય, 20ની સમજાય, ભૂલમાં ઉતાવળમાં છે. ₹1 લાખ રૂપિયાની 15 નોટ છપાઈ. પછી ક્યાંક ભજનને ડાયરા ઉડાડી મૂકવી તો વાંધો નહીં, તમે તો નાખી દેવાની પકડાય છે, પકડાય જશું. એટલે બહુ વિચાર કર્યો. આ ગામડા આગળ વધારે હાવ ઠેઠનું ગામ હોય એવું બિલકુલ ગ્રામ્ય ત્યાં જઈ અને કડકડતી નોટ વટાવી દે હાલ છે ખબર નહીં કે નાનકડી હાથ હતું ત્યાં માણસ બેઠો ગામડા અને જઈ 15 રૂપિયા છૂટા આપે. 15 સરકારે એકદમ ઓચિંતા ઇમરજન્સીમાં છાપે છે કે છાપે તો અમારા ગામમાં પંચાયતનો રેડિયો તો છે અને સમાચાર આવે છે તો એમાં ન સમાચાર આવે કે 15 નો અરે ભાઈ 15 રૂપિયામાં હું તમને છેતરી જઈશ. તમે જો ને રીત છે ભારત સરકારની નોટ છે એ બધું બરાબર વળી તમે છેતરો નહીં એ પણ 15ની હોય કેમ કે તમારે કંઈ વટાવ કાપી લો તો કાપી લો, તમારે છૂટાની જરૂર છે. એટલે ઓલા એ કીધું કે ₹1 વટાવ કાપો 14 રૂપિયા. એને તો હાવ ખોટું છે. 14 તો 14 એ અંદર જઈને 7 રૂપિયાની 2 નોટ
અને હાથ આપી આપ હું એ આ ધંધો કરું છું સાહેબ મારે ઘરમાં નાની એવી હાથ છે એવું મશીન લાવ્યો છું અને આમ જ કરે એટલે ગામડું હજી મૂળ ગામડાઓ ટક્યા છે એનો આનંદ છે રામ રામ એટલે તારે મારે આકાશ પાતળું છે રામ 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 જે લોકો તમને એમ ઊંધું સમજાવે કે રામ 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 શું રટો જેથી શું થવાનું એને કહેજો ગાંધીજીને પૂછો રામ રામને લીધે સ્વરાજ નહીં રાષ્ટ્ર આઝાદ થયું ગાંધીજીએ પોતે રામ નામનો મહિમા ગાતા કહ્યું છે કે મારામાં જે આ શક્તિ ને સામર્થ્ય આવ્યું છે ને એમાં મોટો ફાળો રામ નામનો છે રામ નામ નામ જ નથી મંત્ર છે મંત્ર જ નથી મહામંત્ર છે મહામંત્ર નહીં પરમ મંત્ર છે રામ નામ શિવજી અને મહામંત્ર નામ બાકી જે નામ તમે લેતા હો બધું પ્રભુનું નામ છે પણ રામ નામની વાત કરો મહામંત્ર પૂરી થાય આરતી પૂરી થાય પછી બધા પ્રસાદ લેવાય બને ત્યાં સુધી બધા જમવું પ્રસાદ લેવા અને બગાડતા નહીં જેટલું પ્રેમથી જમવું એટલું જમજો 8 દિવસ પાછું જમી શકાય એવી રીતે જમજો અકાળમાં સ્વચ્છતા ન કરતા દોડાદોડી ન કરતા કોઈ બાળક કોઈ માતા કોઈ વૃદ્ધ પડી ન જાય તમારા વાહનોની યાતાયાતનું પણ બરાબર ધ્યાન રાખજો અને એવી રીતે પ્રસાદ ગ્રહણ કરજો એવી મારી આપણે નમ્ર એના પહેલાં 2 મિનિટ સુધી આમ અને બીજું આજે આપણે અહીંયા 5:30 વાગે અમે સંભાળ ભારતીબેન 1.5 કલાકનું કે જે કહી આજે બધા મને બહુ કીધું છે આજે ફાઇનલ મેચ છે એટલે જેટલું વહેલું થાય એટલે મેં 6 ને બદલે 5:30 તો કરાવી નાખ્યા એટલે હું મારે એક કાર્યક્રમ છે મહિલા દિવસનો ત્યાં જઈ થોડું ત્યાં રોકાય અને હું અહીંયા લગભગ 5:15 આવી જઈ પછી આપણે સમયસર શરૂ કરશું જેટલું 2 તો 7 વાગે શરૂ થાય થોડું રમી લેવા દઈએ પછી આપણે જોશું કોણ શું કરે જોવા જેવું હશે જોશું નહીં તો ફરી પણ આ રીતનો આજનો કાર્યક્રમ છે આપણે નિગાળના કાવ્યો અથવા તો જે કંઈ પ્રસ્તુતિ કરશે એનો સ્વાદ લેશું પણ આ અત્યારે અહીંથી ઉઠીએ એના પહેલા
આપીએ છીએ આવતીકાલ સવારે 10 વાગે હરિકથાને આપણે આગળ ગાઈશું. આપ સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ. આપસે બોલો સ્થળેથી હવે બહાર જઈએ છીએ અને સામે પ્રસાદનું સ્થળ છે જ્યાં ભોજનાલય છે અને એની બાજુમાં છે રસોડા કઈ રીતની વ્યવસ્થા છે સાથે ભોજનાલયમાં અને રસોડા સામે જ છે આપણી પાછળ. મિત્રો આપણે આવી ગયા છીએ ભોજનાલયમાં પ્રભુ પ્રસાદ. ધીમે ધીમે ભાવિક ભક્તો પ્રસાદ લેવા માટે આવી રહ્યા છે. કથા હજી શરૂ છે પણ વ્યવસ્થાના ભાગરૂપે લોકો અત્યારે પ્રસાદ લેવા માટે આવી રહ્યા છે. અત્યારે ભાવિક ભક્તજનો પ્રસાદ લેવા માટે આવી રહ્યા છે અને આ શાંતિલાલ સોલંકી જેઓ પણ યુટ્યુબર છે ને અત્યારે સેવા આપી રહ્યા છે. શાંતિલાલ સોલંકી ચલાવવાના જ છે અમુક, તેઓ સેવામાં આજે લાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો. તેઓ અત્યારે પ્રસાદ માટે ભાવિક ભક્તજનો લાઈનસર ઉભારી ગયા છે. આપ જોઈ રહ્યા છો. અત્યારે ભાવિક ભક્તજનો પ્રસાદી લઈ રહ્યા છે તે આપ આ વિડીયોમાં જોઈ રહ્યા છો. જય સિયારામ, જય સિયારામ.
માટેની વ્યવસ્થા છે જે અલગ છે પ્રસાદ લેવા માટે. આ જનરલ ભોજનાલય છે. આની બાજુમાં જ એક વીઆઈપી ભોજનાલય છે. જનરલ અને વીઆઈપીમાં ભોજન સરખું જ હોય છે, પ્રસાદ સરખું જ હોય છે. માત્ર ને માત્ર વ્યવસ્થાના ભાગરૂપે અહીં આ એક વ્યવસ્થા ઊભી કરે છે, જનરલ અને વીઆઈપી. બાકી બંને જગ્યાએ પ્રસાદી સરખી જ હોય છે. બેઠો હલતોય નથી પાછો. ભાવિક ભક્તજનો પ્રસાદ લઈ રહ્યા છે. જોઈ રહ્યા છો ભાવિક ભક્તજનો પ્રસાદ લઈ રહ્યા છે. લાયન પર શિસ્તમાં બેસીને તમામ લોકો અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે. જોઈ રહ્યા છે. જય સિયારામ. તો હવે આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં, જ્યાં રોજે રોજ હજારોની સંખ્યામાં એ ભોજન તૈયાર થઈ રહ્યું છે અને આ સિક્યુરિટી ગાર્ડ પર બેઠા છે. જય સિયારામ. અહીં હજારો લોકોની ભોજનની જે વ્યવસ્થા થઈ રહી છે તે જોઈએ આપણે રસોડા વિભાગમાં. સમોસા, આ મીઠાઈ, મીઠાઈ બહુ બધી છે, જોઈ રહ્યા છે. આખો રસોડા વિભાગ છે. તમામ રસોઈ, હજારો લોકોની રસોઈઓ એ તૈયાર થઈ રહી છે. હું તમને આખા રસોડાની તમને વ્યવસ્થા અત્યારે બતાવી રહ્યો છું. અત્યારે જો અહીંયા રોટલી, જે હજારો માણસોની રોટલી તૈયાર થઈ રહી છે અને આ લોકો સેવા કરવા માટે આવે છે. જોઈ રહ્યા છે લગભગ આ બધા રાજસ્થાની ગ્રુપના માણસો છે અને સેવા માટે જ આવ્યા છે અને રોટલી તૈયાર થઈ રહી છે. આ આખો રોટલી વિભાગ છે, જ્યાં હજારોની સંખ્યામાં ભોજન કથા સાંભળવા માટે આવી રહ્યા છે. તેમના માટે આ ભોજન બનાવી રહ્યા છે. હજારોની સંખ્યામાં રોટલી તૈયાર થઈ રહી છે. આપણે એક એક વસ્તુ જોઈશું અહીં શું શું તૈયાર થઈ રહ્યું છે. અહીં ચાવલ બની રહ્યા છે, ભાત એક સાથે મોટા ટ્રકમાં ભાત બની રહ્યા છે. આ શાકનું ક્રમ છે. હળેલો કાઢી નાખી. આખો આ રસોડા વિભાગ તમને બતાવી રહ્યો છું. આ દાળ છે, શાકભાજીને એ તો મિત્રો અત્યારે આપણે આ રસોડા વિભાગમાં છીએ અને પૂરો રસોડા વિભાગ આપણે જોઈ લીધો છે. અહીં જે હજારોની સંખ્યામાં ભક્તજનો રામકથા સાંભળવા આવે છે તેમના માટે અહીં રસોડા વિભાગમાં ભોજન તૈયાર થઈ રહ્યું છે. અને આગળ પણ આપણે જોઈશું વીઆઈપી જે ભોજનાલય છે ત્યાં પણ જઈશું. અહીં જો બધી જગ્યાએ તમે જો હજારોની સંખ્યામાં લોકો ભોજન પ્રસાદ લઈ રહ્યા છે. વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુના શ્રી મુખ્યા 973મી કથા બગસરા મુકામે મેઘાણી માનસ ગ્રામ
કથાનો આ બીજો દિવસ હતો. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, આવા નવા વિડીયો જોવા માટે અમારું યુટ્યુબ ચેનલ સંજયભાઈ કાલિયાને સબસ્ક્રાઈબ કરજો અને ફરી પાછા મળીએ નવા વિડીયો.